અમદાવાદ સાયબર ક્રાઇમ પોલીસે મોટી સફળતા હાંસલ કરી છે। એપીકે ફાઇલ બનાવી સાયબર ઠગાઈ આચરનાર માસ્ટર માઇન્ડની ધરપકડ કરવામાં આવી છે। મુખ્ય આરોપી પૂનાનંદ તિવારીને કોલકાતાથી કિશનગંજ જતી ટ્રેનમાં ભાગવાનો પ્રયાસ કરતી વખતે રેલવે પોલીસની મદદથી ઝડપી પાડવામાં આવ્યો હતો। આરોપીની ઓળખ તેના હાથ પરના ટેટૂના આધારે કરવામાં આવી હતી। તપાસમાં ખુલ્યું છે કે આરોપી વર્ષ 2025થી એપીકે ફાઇલ ડેવલપર તરીકે કામ કરતો હતો અને 18 જેટલી બેંકના નામે ફેક એપીકે ફાઇલો તૈયાર કરતો હતો। આ એપીકે ફાઇલો ડાઉનલોડ કરાવી લોકો સાથે સાયબર ફ્રોડ કરવામાં આવતો હતો। પોલીસના જણાવ્યા મુજબ એક જ એપીકે ફાઇલ અંદાજે 10,000 લોકો સુધી પહોંચતી હતી અને એક આરોપી 300થી વધુ ક્લાયન્ટને આવી ફાઇલોનું વેચાણ કરતો હતો। આ કેસમાં ઝડપાયેલા અન્ય 2 આરોપીઓ એપીકે ફાઇલ સપ્લાય કરવાનું કામ કરતા હતા અને ત્રણેય આરોપીઓ એક જ ગામના હોવાનું સામે આવ્યું છે। સાયબર ક્રાઇમના અગાઉના ગુનાઓમાં પણ આરોપીઓ સંડોવાયેલા હોવાનું ખુલ્યું છે। અત્યાર સુધી આ મામલે 5 ફરિયાદો નોંધાઈ છે અને માત્ર અમદાવાદમાં જ અંદાજે 17 લાખ રૂપિયાની ઠગાઈ આચરાઈ હોવાનું સામે આવ્યું છે। પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે અને વધુ ખુલાસા થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે।